નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના સ્થાનિક નિકાય ચૂંટણીમાં પ્રચંડ જીત હાંસલ કરી છે। કુલ 15 નગર નિગમોમાંથી ભાજપે તમામ 15 પર કબજો જમાવ્યો છે, જેમાં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરો સામેલ છે। પાર્ટીએ શહેરી વિસ્તારોમાં પોતાની પકડ વધુ મજબૂત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જીતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ મોડેલ પર જનતાના અડગ વિશ્વાસની જીત ગણાવી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં 6 લોકોના મોત થયા છે। આ અકસ્માત એક તેજ ગતિની કાર અને ટ્રક વચ્ચે સામસામે અથડામણને કારણે થયો હતો। મૃતકોમાં એક જ પરિવારના 4 સભ્યો સામેલ હોવાનું જણાવાયું છે। સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। ગુજરાતના નવા નગર નિગમોમાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે। નવસારી, ગાંધીધામ, મોરબી અને વાપી જેવા તાજેતરમાં જાહેર કરાયેલા નગર નિગમોમાં પહેલીવાર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ભારે બહુમતીથી જીત નોંધાવી છે। આ વિસ્તારોમાં વિરોધ પક્ષ સંપૂર્ણપણે પરાજિત દેખાયો છે। રાજકીય જાણકારોનું માનવું છે કે આ નવા નિગમોમાં આધારિક માળખાના વિકાસના વચનોએ ભાજપના પક્ષમાં માહોલ બનાવ્યો છે। સ્થાનિક નિકાય ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે। અનેક જિલ્લાઓમાં કોંગ્રેસ ખાતું ખોલવા માટે પણ સંઘર્ષ કરતી દેખાઈ। 1044 નગર નિગમ બેઠકોમાંથી કોંગ્રેસ માત્ર 95 બેઠકો સુધી સીમિત રહી છે। પાર્ટી નેતૃત્વે આ હાર પર નિરાશા વ્યક્ત કરી છે અને રાજ્યમાં સંગઠનને ફરીથી મજબૂત બનાવવા માટે ગહન સમીક્ષા કરવાની વાત કહી છે। આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે। 2021ના સુરત નિકાય ચૂંટણીમાં 27 બેઠકો જીતીને સૌને ચોંકાવનારી આપ આ વખતે માત્ર 4 બેઠકો પર સીમિત રહી છે। પાર્ટીના અનેક મોટા ઉમેદવારોની જામીનત પણ જપ્ત થઈ ગઈ છે। રાજ્યમાં પાર્ટીના વિસ્તરણના પ્રયાસો માટે આને મોટો અવરોધ માનવામાં આવી રહ્યો છે। હવે પાર્ટી પોતાનો આધાર બચાવવાની રણનીતિ પર કામ કરશે। અમદાવાદ એરપોર્ટ પર સીમા શુલ્ક વિભાગે મોટી કાર્યવાહી કરતા 30 લાખ રૂપિયાના મૂલ્યના લક્ઝરી પેન જપ્ત કર્યા છે। જાપાનથી આવેલા એક મુસાફરે કસ્ટમ ડ્યુટી બચાવવા માટે 61 ડિઝાઇનર પેન પોતાના સામાનમાં છુપાવ્યા હતા। એક પેનની કિંમત 50,000 રૂપિયાની આસપાસ જણાવવામાં આવી છે। મુસાફર સામે કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ ચાલુ છે। મહેસાણા જિલ્લામાં એક 21 વર્ષની નર્સિંગ વિદ્યાર્થીની દ્વારા આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે। વિદ્યાર્થીનીએ પોતાના હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવી જીવન અંત કરી દીધો। પોલીસને સ્થળ પરથી એક સુસાઇડ નોટ મળી છે, જેમાં વિદ્યાર્થીનીએ વ્યક્તિગત જીવનમાં તણાવ અને ભવિષ્યને લઈને નિરાશાનો ઉલ્લેખ કર્યો છે। પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે અને હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં સોશિયલ મીડિયા પર એક જૂની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને લઈને થયેલો વિવાદ હિંસક બની ગયો, જેમાં એક 19 વર્ષીય યુવકનું મોત થયું છે। વિવાદની શરૂઆત એક નાનકડી ટિપ્પણીથી થઈ હતી, જે બાદમાં મારામારીમાં બદલાઈ ગઈ। પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે અને 2 અન્ય ફરાર સાથીઓની શોધ માટે અલગ-અલગ ટીમો રચી છે। આઈપીએલ 2026ના રોમાંચ વચ્ચે ગુજરાત ટાઇટન્સની ટીમ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે। આજે ટીમે મેદાન પર કડક અભ્યાસ કર્યો। ગુજરાતની ટીમ હાલમાં અંક તાલિકામાં સારી સ્થિતિમાં છે અને પોતાના ઘરેલું મેદાન પર જીતની શ્રેણી જાળવી રાખવા માંગે છે। કપ્તાન શુભમન ગિલે પ્રશંસકોને મોટી સંખ્યામાં સ્ટેડિયમ આવવા અપીલ કરી છે। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં હીટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે। અમદાવાદ અને રાજકોટમાં પારો 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે। પ્રશાસને નાગરિકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપી છે। સરકારી હોસ્પિટલોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે।
ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલય કમલમ ખાતે નિકાય ચૂંટણીની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો. રાજ્ય ભાજપ અધ્યક્ષ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે આ જીત જમીન સ્તર પર કરાયેલા કાર્યોનું પરિણામ છે. આ દરમિયાન કાર્યકર્તાઓએ જોરદાર ફટાકડા ફોડ્યા અને મીઠાઈઓ વહેંચી. પાર્ટી હવે આવનારી વિધાનસભા ઉપચૂંટણીઓની તૈયારીમાં લાગી જવાની યોજના બનાવી રહી છે. વડોદરા નગર નિગમમાં ભાજપની મોટી જીત બાદ શહેરના વિકાસ માટે નવા પ્રોજેક્ટ્સની જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે. નવ ચૂંટાયેલા પાર્ષદોએ શપથવિધિ પહેલા જ પોતાના વિસ્તારોની સમસ્યાઓની યાદી તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં જળ નિકાસ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. ભાજપે શહેરની તમામ મુખ્ય બેઠકો પર જીત મેળવીને વિરોધ પક્ષનો સફાયો કરી દીધો છે. સુરતમાં સ્થાનિક નિકાય ચૂંટણીના પરિણામો બાદ વેપારી જગતમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો છે. હીરા અને કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓએ સરકાર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉદ્યોગપતિઓનું માનવું છે કે સ્થિર રાજકીય નેતૃત્વથી શહેરના આધારિક માળખાને વધુ મજબૂતી મળશે, જેનાથી વેપાર વિસ્તરણમાં મદદ મળશે. મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કામાં પણ ઝડપ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટમાં ભાજપની જીત બાદ નવા મેયરના નામને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વચ્ચે મંથન શરૂ થયું છે. રાજકોટ નગર નિગમમાં ભાજપે લગભગ તમામ વોર્ડોમાં ક્લીન સ્વીપ કર્યું છે. નવા નેતૃત્વ સામે શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવી અને નવા રિંગ રોડ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવો સૌથી મોટો પડકાર રહેશે. ગુજરાતના તટીય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ગુપ્તચર સૂચનાઓ બાદ કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસ એલર્ટ પર છે. સમુદ્રી સીમા નજીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. માછીમારોને પણ સતર્ક રહેવા અને કોઈ પણ અસામાન્ય ઘટનાની જાણ તાત્કાલિક પ્રશાસનને કરવા માટે કહેવામાં આવ્યું છે. આ તપાસ અભિયાન નિયમિત સુરક્ષા પ્રોટોકોલનો ભાગ છે. અમદાવાદમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નિયમોનું ઉલ્લંઘન કરનાર 5 ઔદ્યોગિક એકમોને નોટિસ પાઠવી છે. આ એકમો પર રસાયણોને સીધા સાબરમતી નદીમાં છોડવાનો આરોપ છે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે પર્યાવરણ ધોરણો સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ભારે દંડ સાથે આ ફેક્ટરીઓને બંધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓએ આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. કચ્છ જિલ્લામાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. ધોરડો ખાતે આયોજિત થનારા રણ ઉત્સવની સફળતા બાદ હવે જિલ્લાના અન્ય ઐતિહાસિક સ્થળોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પર્યટન વિભાગે સ્થાનિક હસ્તકલા માટે વૈશ્વિક બજાર ઉપલબ્ધ કરાવવા માટે નવું પોર્ટલ લોન્ચ કરવાની યોજના બનાવી છે. આથી સ્થાનિક કલાકારોની આવકમાં વધારો થશે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં જળ સંચય અભિયાન સુજલામ સુફલામના આગામી તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત મોન્સૂન પહેલા તળાવો ઊંડા કરવા અને ચેકડેમોની મરામતનું કામ યુદ્ધ સ્તરે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ અભિયાનમાં જનભાગીદારી વધારવા પર ભાર મૂક્યો છે. આ પહેલનો હેતુ ઘટતા ભૂગર્ભ જળસ્તરને તરને સુધારવો અને સિંચાઈ માટે પૂરતું પાણી સુનિશ્ચિત કરવો છે. સાબરકાંઠાના હિંમતનગર નજીક શામળાજી હિંમતનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક ભયાનક અકસ્માતમાં 6 લોકોના સ્થળ પર જ મોત થયા અને 6 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા. મળતી માહિતી મુજબ એક કાર ચાલકે શોર્ટકટ લેવા માટે ગેરકાયદેસર કટ પરથી ખોટો વળાંક લેવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પાછળથી આવી રહેલી એક મિની બસ કાર સાથે અથડાઈ ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી.